સરદાર પટેલના નામે રાજકારણ રમતા ભાજપ શાસકો અને ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સની મિલીભગતને લીધે વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયનીય બની જવા પામી છે. દેખરેખના અભાવે આખું સંકુલ ખંડેરની સ્થિતિમાં પહોંચી ચૂક્યું હોવાથી આજે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટરે મુલાકાત લઈને પાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી, તો તાજેતરમાં પાલિકામાં સમાવેશ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ એક અગત્યનો પ્રશ્ન છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો, પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરિમા જાળવવા કોઈ પ્રયત્નો કર્યા નહીં, જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે. સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે. પાણીની સ્થિતિને જોતા એવું દ્રશ્ય સામે આવે છે કે વરસાદનું પાણી ભરાયું છે. લીલથી છલકાતા સ્વિમિંગ પુલના પાણીને તાકીદે ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે તેવી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માંગ કરી છે. બેડમિન્ટન કોર્ટે ઠેકાણા વિનાનું એર કન્ડિશનરના ઇન્ડોર તૂટેલી અવસ્થામાં લટકતા મળી આવ્યા છે, તો સેન્ટ્રસી એસીના ઇન્ડોરની ફ્રેમ તૂટેલી નજરે પડી આવી છે. આખો સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાશમાં પરિવર્તિત કરવાનું પાપ કર્યું છે, જેને કોઈ કાળે ચલાવી લેવાય તેમ નહીં, એમ દિનેશ સાવલિયાએ ઉમેર્યું હતું અને આ સંકુલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક તેમજ ખેલવા લાયક બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. કયો વિસ્તાર છે, શું પ્રશ્ન છે? આ વરાછા વિસ્તાર એક્ઝેક્ટ ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં 500 મીટરની અંતરે આવેલું છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે, ફિટનેસ લોકોની સારી રહી, લોકોની હેલ્થ સારી રહી, બાળકોને રમી શકાય, ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું. પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ. એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે. આ લોકોનો જે કરોડો રૂપિયા છે એ પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.